છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। છોટાઉદેપુરમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા। વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, છોટાઉદેપુરના આ દ્રશ્યો કે જેમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા છે। માહોલ બદલાયો છે, વરસાદી માહોલ અહીંયા છોટાઉદેપુરમાં જામ્યો છે। ત્યારે દિવસભર ગરમીના ઉકળાટ વચ્ચે વહેલી સવારે વાતાવરણમાં આ પલટો આવ્યો છે અને વાતાવરણમાં છાંટા પડવાના કારણે થઈને ઠંડક પ્રસરી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે। અમિત, કેવું વાતાવરણ છે અત્યારે જ્યારે ભર ઉનાળે ગરમીના તડકાની વચ્ચે વરસાદના છાંટા પડી રહ્યા છે? જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, કેટલીક ઠેકાણે વાદળી તાપ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સવારે 6 વાગ્યાના અરસામાં છોટાઉદેપુર જે જિલ્લા મથક છે, જિલ્લા મથક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને લગભગ 10 મિનિટ જેટલો ઝરમર છાંટા પડ્યા હતા, વરસાદ પડ્યો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે જે ભર ઉનાળે જે વરસાદી છાંટા થયા છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે, સાથે સાથે ગરમીની અંદર પણ ઠંડક જોવા મળી રહી છે। જી આભાર અમિત, સમગ્ર માહિતી બદલ।